मंच पर विराजमान धारासभ्य भाई श्री मंगलभाई, कृषि यूनिवर्सिटी वाइस चांसलर डॉक्टर पाठक, भारतीय जनता पार्टी जिला प्रमुख श्रीमान बाबूभाई, राज्य गृह सचिव और डांग जिला वाली प्रोफेसर भाई श्री नंदा, ट्रांसपोर्ट कमिश्नर श्रीमान गुप्ता, भाई श्री भाग्येश भाई झा, डीडीओ श्रीमान ठाकर, सौ नौजवान मित्रों અને આ વિસ્તારના સર્વે આગેવાનો, સમગ્ર ડાંગ જિલ્લામાં એક નવતર અનુભવ થતો હશે એવો મને વિશ્વાસ છે। ડાંગ જિલ્લાના મારા ભાઈઓ બહેનોએ ક્યારેય કલ્પના કરી હશે का दूर सुदूर जंगल में मारा बसता आदिवासी भाईओ बहनों चरणों में आवीने गुजरातनी आखे आखी सरकार बेसे एवी कल्पना करी हशे मित्रों? आखे आखू गांधीनगर, आखे आखू गुजरात सरकार आज डांग जिल्लाना आदिवासीओना चरणों में आवीने बेसी छे। 15 ऑगस्ट 26 जान्युआरी पहला पण उजवाती हती, बजेट पहला पण खर्चाता हता, तिरंगा झंडा पहला पण फरकाववामां आवता हता, पण नागरिकोने खबर सुद्धा नहोती होती के कार्यक्रमनुं स्थळ शुं छे, समय शुं छे, केवी रीते कार्यक्रम छे। વધુમાં વધુ તો સરકારના અધિકારીઓ અને શાળાના ભૂલકાઓ આમરે માટે જ 26 જાન્યુઆરી ને 15 ઓગસ્ટના પર્વો રહી ગયા હતા। એમાં આપણે પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો। જુદા જુદા જિલ્લામાં 15 ऑगस्ट और 26 जान्युआरी ना कार्यक्रमों लई गया અને રાષ્ટ્રીય પર્વની સાથે વિકાસના પર્વને જોડવામાં આવ્યું। સમગ્ર દેશમાં ગુજરાતે એક નવી વિશેષતા ઊભી કરી છે અને નવી વિશેષતા એટલે विकास ने एक अभियान बनावी दीधुं छे, विकास ने एक जन आंदोलन बनावी दीधुं छे, विकास ने जन भागीदारीनो उत्तम मार्ग तरीके प्रशस्त कर्युं छे, विकास ने लोकहितनी सर्वोपरिता बक्षी छे, विकास सर्वजन हिताय सर्वजन सुखाय होय ए मंत्र ने साकार कर्यो छे अने एना कारणे सामान्य मानवीना मनमा विकास माटेनो विश्वास पैदा थयो छे। भाईओ बहनों, आ भारतનું બંધારણ છે જેણે આપણને પ્રજાસત્તાનો અધિકાર આપ્યો છે અને તેથી જ આપણે પ્રજાસત્તાક પર્વ પણ મનાવીએ છીએ। નાગરિકો પોતાના મતના અધિકારથી પોતાની પસંદગીની સરકાર ચૂંટતા હોય છે।
પોતે ચૂંટાયેલી સરકારનો હિસાબ કિતાબ કરતા હોય છે, એના કામના લેખાજોખા લેતા હોય છે અને પછી ભવિષ્યમાં કામ સોંપવું કે ન સોંપવું એ પોતાના મતના આધારે નિર્ણય કરતા હોય છે. આજે જ્યારે પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે ડાંગ જિલ્લાના નવજવાન મિત્રોને, આદિવાસી યુવાન હૈયાઓને મળી રહ્યો છે, ત્યારે આ ગુજરાતના છેવાડે બેઠેલા નાનકડા જિલ્લામાંથી અને જ્યાં સૌથી વધારે 95% આદિવાસીઓની વસ્તી છે, જ્યાં જંગલોની ભરમાર છે, એ ભૂમિ પરથી ગુજરાતના કોટી કોટી નાગરિકોનો હું આભાર માનું છું, જેમણે મને સતત ત્રીજી વખત ગુજરાતની સેવા કરવાનો અવસર આપ્યો. અને આ પ્રજાસત્તાક પર્વના પૂર્વ દિવસે હું 6 કરોડ ગુજરાતીઓને વિશ્વાસ આપવા માંગુ છું કે મારી સરકાર આપના વિશ્વાસને ઊની આંચ નહીં આવવા દે. મારી સરકાર વિકાસના મંત્રને ગરીબના ઘર સુધી પહોંચાડવા માટે, વિકાસના મંત્રનું સાકાર રૂપ ધરવા માટે અથાગ પુરુષાર્થ કરશે, પરિશ્રમની પરાકાષ્ઠા કરશે. ભાઈઓ બહેનો, આપણે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ ઉજવી રહ્યા છીએ. સમગ્ર દેશ અને દુનિયા ઉજવી રહી છે. ભારત સરકારે પણ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિની ઉજવણી માટે એક સમિતિ બનાવેલી છે. આપણે ગુજરાતે ગયા વર્ષથી જ આની ઉજવણી ચાલુ કરી છે અને જેમ ગયા વર્ષને યુવા વર્ષ તરીકે આપણે ઉજવણી કરી હતી, એ જ રીતે આ વર્ષને પણ યુવા વર્ષ તરીકે ઉજવવાની આપણે જાહેરાત કરીએ છીએ. અને યુવા વર્ષના ભાગરૂપે સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિના ભાગરૂપે મને આજે મારા આદિવાસી યુવાન હૈયાઓને મળવાનો મોકો મળ્યો છે. ભાઈઓ બહેનો, આજે હિન્દુસ્તાનનો પ્રત્યેક નાગરિક, એમાં વિશેષ કરીને યુવાન, જીવનના સપના સાકાર કરવા માટે તકની શોધમાં છે. તક શોધવા માટે વલખા મારી રહ્યો છે અને જો તક મળે તો એના અપાર સામર્થ્યના દર્શન કરાવી શકે છે. એ ગુજરાતે પુરવાર કરી દીધું છે. ગુજરાતે સ્વામી વિવેકાનંદજીના 150મા વર્ષને માત્ર યુવા વર્ષ કહીને અટક્યું નથી. આપણે એને સ્કિલ ડેવલપમેન્ટ સાથે જોડ્યું છે, કલા કૌશલ્ય હુન્નર સાથે જોડ્યું છે. એવા લાખો યુવકો હોય છે જેમની પાસે નિશાળનું કે કોલેજનું પ્રમાણપત્ર નથી હોતું. કોઈ શિક્ષકે એમને
પેન્સિલ લઈને ભણાવ્યા નથી હોતા, પણ એ યુવકોમાં કુદરતી એટલી બધી તાકાત પડી હોય છે કે કોઈ ચીજને જુએ, સમજે અને ઘડીના છઠ્ઠા ભાગમાં એને શીખીને એનો અમલ કરી બતાવતો હોય છે. અનેક મારા ખેડૂત ભાઈઓ બહેનો ખેતીમાં અવનવા પ્રયોગો કરે છે. અનેક કુટુંબના યુવકો બચપણથી પિતાજીની સાથે ખેતીના કામમાં જોતરાઈ જતા હોય છે. એ કોઈ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ભણવા નથી ગયા, એ કોઈ એગ્રીકલ્ચર સ્કૂલમાં ભણ્યા નથી, ખેતીવાડીની શાળામાં ચોપડીઓ લઈને, સ્લેટ પેન લઈને બેઠા નથી, અને છતાંય અનુભવના આધારે કૌશલ્ય વધારીને ઉત્તમ ખેડૂત બન્યા હોય છે, અને આ દેશના નાગરિકોનું પેટ ભરવાની તાકાત એમનામાં હોય છે. જો ખેતીના ક્ષેત્રે પિતા પાસે રહીને બાળક આટલું બધું શીખીને તૈયાર થતો હોય, કોઈ કડિયા કામ કરતો હોય, મકાન બનાવતો હોય, એનું સંતાન કોઈ આર્કિટેક્ચર કોલેજમાં ભણવા નથી ગયું, પણ બાપની સાથે કામ કરતા કરતા હુન્નર અને કૌશલ્યને કારણે એ પણ સરસ મજાની ઇમારતો બનાવતો બની જાય છે. અને સહેજ બુદ્ધિ શક્તિ હોય અને જો થોડીક તક મળી જાય તો મોટો કોન્ટ્રાક્ટર બની જતો હોય છે. મિત્રો, સરસ મજા ડામરના રોડ બનાવવાનું પણ એક વિજ્ઞાન હોય છે, એની ટેકનોલોજી હોય છે. એમાં કેવી રીતે માલનો ઉપયોગ કરવો, કેટલા પ્રમાણમાં કરવો, કેટલા ગરમી સાથે કરવો, એના બધા હિસાબ કિતાબ હોય છે. એ રોડ સારો બનાવવા માટે એન્જિનિયરો 2 વર્ષ સુધી કોલેજની અંદર માથાપચ્ચી કરતા હોય છે, ભણતા હોય છે. પણ મારા દાહોદ જિલ્લાનો આદિવાસી શહેરોના ડામરના રોડના કામ કરવા જાય, અઠવાડિયા સુધી સુપરવાઇઝરે આંટો ન માર્યો હોય, એન્જિનિયર આવ્યો ના હોય, પણ એની કોઠા સુસ્તી ઉત્તમમાં ઉત્તમ રોડ બનાવીને આપતો હોય છે, અને વર્ષો સુધી આપણી વિકાસની ગતિ એ રોડ પર દોડતી હોય છે. આ બતાવે છે કે સામાન્ય માનવીમાં સામર્થ્ય પડ્યું છે, એને અવસર મળવો જોઈએ. અને તેથી ગુણવત્તાને ધ્યાનમાં રાખીને કૌશલ્યના ફલકને વિસ્તારવાને માટે, જીવનની પ્રત્યેક આવશ્યકતાઓની પૂર્તિ માટે અનેક પ્રકારના કૌશલ્ય વર્ધનના કામો એનું ગુજરાતે અભિયાન ઉપાડ્યું છે. લાખો યુવાનોને કોઈને કોઈ હુન્નર આવડે, કોઈને કોઈ કૌશલ્ય આવડે, ક્યાંક ને ક્યાંક ઉત્પાદનની પ્રક્રિયામાં એ ભાગીદાર બને, એના માટેનું આપણે એક અભિયાન ઉપાડ્યું છે. સમગ્ર રાજ્યમાં કૌશલ્ય વર્ધન માટેના કેન્દ્રો શરૂ કર્યા છે. અને મારે માટે ખુશીની વાત છે કે આ કૌશલ્ય વર્ધન કેન્દ્રનો લાભ માત્ર યુવકો લે છે એવું નહીં, યુવતીઓ પણ અડધો અડધ એમાં ભાગીદાર દેખાય છે. આજે ગામડાની આદિવાસી યુવતીઓ પણ અનેક નવી ચીજો શીખવા માટે કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં જાય છે. ભાઈઓ બહેનો, આ કૌશલ્ય વર્ધન કેન્દ્રોમાં જવાને કારણે જે આપણું યુવાધન તૈયાર થઈ રહ્યું છે, એ રાજ્યની ઉત્પાદન શક્તિમાં ઉમેરો કરી રહ્યું છે, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરી રહ્યો છે, અને પોતે પોતાના પગ પર ઉભો થઈને, પોતાના હાથના બળે, પોતાના બુદ્ધિના બળે આત્મવિશ્વાસ પૂર્વક જીવવા માટે સામર્થ્યવાન બન્યું છે. ભાઈઓ બહેનો, આજે અહીંયા વાહન વ્યવહાર વિભાગ દ્વારા, આરટીઓ દ્વારા
અહીંના વિસ્તારના નાગરિકોની સેવા માટેની કચેરીની શરૂઆત થઈ રહી છે. શાયદ હિન્દુસ્તાનની અંદર કોઈ આદિવાસી જિલ્લો એવો નહીં હોય, કોઈ આદિવાસી જિલ્લો એવો નહીં હોય કે જે જિલ્લામાં વાહન વ્યવહારની સંપૂર્ણ સુવિધાની કામ કરનારી કચેરી આખે આખી કોમ્પ્યુટરાઇઝ હોય એવું આખા હિન્દુસ્તાનમાં નહીં. આપણા ડાંગ જિલ્લાની અંદર આરટીઓની આ કચેરી સંપૂર્ણપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીને આધુનિકમાં આધુનિક વ્યવસ્થા સાથેની આજે આપણે અર્પણ કરવાનો મને અવસર મળ્યો છે. વર્ષો સુધી ડાંગ જિલ્લો તો બન્યો હતો, પણ એને અલગ સ્ટેટસ નહોતું મળ્યું આરટીઓ માટે. એને વલસાડની જોડે ધસડાવવું પડતું હતું. આપણે ડાંગ જિલ્લાની ઓળખ આપી છે. તમારું સ્કૂટર હોય, ટ્રેક્ટર હોય, કાર હોય, ગાડી હોય, હવે તમારો પોતાની ઓળખ વાળો નંબર હશે. આનું પણ એક ગૌરવ હોય છે. એ ગાડીનો નંબર જોતા જ ખબર પડે આ ડાંગ જિલ્લાથી આવી ભાઈ. ડાંગનો વાતે ગાતે પહોંચાડવાની મારી મથામણ છે. ભાઈઓ બહેનો, આપણે ટુરિઝમનો વિકાસ આદર્યો છે. આપ વિચાર કરો, ભૂતકાળમાં સાપુતારા હિમગીરી તરીકે, ગિરિમાળા તરીકે ઠંડી પવનની લહેરો ખાવા માટે શહેરીજનો આવે એ ભૂતકાળમાં પ્રયત્ન નહોતા થયા હતા. ચર્ચાઓ નહોતી થઈ હતી. સાપુતારા અમારા પાસે એક આબુની જેમ વિકસાવવું છે એવા સપના નહોતા બતાવ્યા. પણ ભાઈઓ બહેનો, બધી બાબતો કાગળ પર રહી ગઈ. આપણે જ્યારે ટુરિઝમનો વિકાસ કર્યો છે ત્યારે આજે લાખોની સંખ્યામાં લોકો સાપુતારા આવતા થયા છે. અનેક યુવાનો પણ એમાંથી કમાણી કરતા થયા છે. અને ખુદ અમિતાભ બચ્ચન દુનિયા આખામાં ફરી ફરીને એમ કહે કે ગુજરાત કી આંખ કા તારા સાપુતારા. મિત્રો, આ બધી બાબતો નાની નથી. એડવેન્ચર ગેમ્સ અહીંયા શરૂ થઈ છે. અને મેં જોયું એક જ સિઝનમાં મારા આદિવાસી જવાનિયાઓ એ રમત ગમતના આખા કૌશલ્યને શીખી ગયા અને હવે પોતે યાત્રીઓને એ રમત ગમતનો આનંદ માણાવી રહ્યા છે અને પોતે આવક કરતા થઈ ગયા છે. એ જોવા મળે છે. આપણી નાગલી કોણ પૂછતું હતું ભાઈ? આજે દેશ અને ગુજરાતમાંથી ખૂણે ખૂણેથી આવતા યાત્રીઓ મારા ડાંગના આદિવાસીને નાગલીનો રોટલો શોધતા થઈ ગયા છે. એમને પણ લાગે છે કે આ ભોજનની મજા માણવી. જે મારા આદિવાસીના મકાઈનો ડોળો કોઈ 10 રૂપિયામાં લેવા તૈયાર નહોતું. ગયે વખતે જ્યારે સાપુતારામાં ટુરિઝમની સિઝન ચાલતી હતી, 30-30 રૂપિયા ખર્ચે ડોળો નહોતો મળતો. 30-30 રૂપિયા ખર્ચે આ રૂપિયા મારા આદિવાસીના ઘરમાં ગયા છે. મિત્રો, વિકાસ કેવી રીતે કરાય, પરિવર્તન કેવી રીતે લાવાય, એના ઉત્તમ ઉદાહરણો આપ જુઓ છો. ભાઈઓ બહેનો, હું જ્યારે આવતો હતો ત્યારે રસ્તામાં મને અમારા સરકારી અધિકારીઓની એક નોંધ મળી. તો પ્રવાસ દરમિયાન વાંચતો હતો તો મેં થોડા મુદ્દા ઠપકાવ્યા. મને થયું કે મારે આ વાત મારા ડાંગ જિલ્લાના યુવકોને કહેવી જોઈએ. આપણે ખબર પડે મિત્રો, આપણે ક્યાં જઈ રહ્યા છે ને કેટલી ગતિથી જઈ રહ્યા છે, કેવી કેવી ઊંચાઈઓને આંબી રહ્યા છે, એનો આપણે અંદાજ આવે. આપ વિચાર કરો, આપણો ડાંગ જિલ્લો લગભગ 311 ગામ,
2.5 લાખ 2,30,000 વસ્તી આપણી, અને એમાં 95-96% માત્ર મારા આદિવાસી ભાઈઓની વસ્તી. સમગ્ર દેશમાં દીકરાઓની સામે દીકરીઓની સંખ્યા ઓછી છે. ક્યાંક 1000 દીકરા હોય તો 800 દીકરી છે, ક્યાંક 1000 દીકરા હોય તો 900 દીકરી છે, ક્યાંક 1000 દીકરા હોય તો 950 દીકરી છે. મિત્રો, મારે ગર્વ સાથે કહેવું છે અને મારા ડાંગના આદિવાસીઓને મારે પ્રણામ કરવા છે કે મારા ડાંગ જિલ્લામાં 1000 દીકરાઓની સામે 1007 દીકરીઓ છે. પોતાને ભણે ગણેલા કહેવાતા લોકો માના ગર્ભમાં દીકરીને મારી નાખતા હોય છે. દીકરી એમને સાંપડો ભારો લાગતી હોય છે. એ લોકોને પ્રેરણા લેવી હોય તો મારા ડાંગના આદિવાસીઓ પાસેથી આવીને પ્રેરણા લે કે જેણે દીકરીનું કેવું ગૌરવ કર્યું. માના પેટમાં દીકરીને મરવા નથી દેતા અને પૂરા ભાવથી દીકરીનું લાલન પાલન કરીને મોટી કરે છે. આ મારો ડાંગ જિલ્લો આખા ગુજરાતના ભણેલા ગણેલા લોકોને પ્રેરણા આપે એવું પવિત્ર કામ દીકરીઓની નું લાલન પાલન કરીને કર્યું છે. 1000 દીકરાઓ સામે 1007 દીકરીઓ હોય. મિત્રો, મારા ડાંગ જિલ્લાનું ગૌરવ. અને એટલા માટે અહીંની માતાઓને નમન, અહીંના પુરુષોને નમન, જેમણે મારી દીકરીઓનું ગૌરવ કર્યું છે. એ અભિનંદનના અધિકારી. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં ડાંગ જિલ્લામાં સાક્ષરતાનો દર 50-55% બલખા મારતો. ગયા 10 વર્ષથી આપણે અભિયાન ઉપાડ્યું, કન્યા કેળવણી માટેનું અભિયાન ઉપાડ્યું. હું પોતે 3 દિવસ ડાંગ જિલ્લામાં આવીને રહીને ગામડાઓમાં ફર્યો હતો. ઘેર ઘેર જઈને વિનંતી કરતો હતો, દીકરીને ભણવા મોકલો, દીકરીને ભણવા મોકલો. મારે ગર્વ સાથે કહેવું છે કે આજે જે ભણવાની ઉંમરના નાના બાળકો છે એ 100% નિશાળે જતા થયા છે. 100%. જૂના જમાનાને જે અભણનો સરવાળો છે એ તો માથે છે જ. કોઈ 60 વર્ષનો અભણ માણસ હશે, કોઈ 95 વર્ષનો હશે, કોઈ 75 વર્ષનો હશે, કોઈ 80 વર્ષનો હશે. પણ નવી પેઢી 100% સાક્ષરતા તરફ જતી હોય. મિત્રો, આ ડાંગ જિલ્લાનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ભાઈ, સમગ્ર દેશમાં ગુજરાતની જ્યોતિગ્રામ યોજનાની ચર્ચા થાય છે. 24 કલાક 365 દિવસ 3 ફેઝ પાવર. મારે આખા દેશને યાદ દેવડાવવું છે કે જે ગુજરાતની જ્યોતિગ્રામ યોજનાના સંપૂર્ણ દેશમાં વખાણ થઈ રહ્યા છે અને દેશના અનેક રાજ્યોમાં એનું અમલીકરણ પણ થઈ રહ્યું છે. એ જ્યોતિગ્રામ યોજનાનું 100% અમલ સૌથી પહેલા મારા ડાંગ જિલ્લામાં થયો હતો. મારો ડાંગ દેશનો પહેલો જ્યોતિગ્રામ જિલ્લો બન્યો હતો. ભાઈઓ બહેનો, 2001-2003 ના ગાળામાં મારા ડાંગ જિલ્લાનો બાળ મૃત્યુ દર કેટલો હતો? બહુ ચિંતાજનક હતો. 1082 બાળકો બાળ મૃત્યુ દરના કારણે મળતા હતા. ભાઈઓ બહેનો, આપણે લગાતાર કોશિશ કરી, લોક શિક્ષણ પહોંચાડ્યું અને એનું પરિણામ એ છે કે 82 થી ઘટીને આજે આપણે 52 પર આવી ગયા છીએ. અને આવનારા દિવસોમાં તો એમાં પણ ઘટાડો થશે અને બાળ મૃત્યુ દરમાં ઘટાડો થશે. માતા મૃત્યુ દર હજારે લગભગ 350 મારી માતાઓ મરતી હતી. આ નાનો આંકડો નથી મિત્રો. એ કુટુંબો તબાહ થઈ જતા હતા. ભાઈઓ બહેનો, એ આંકડો આજે 200 આવીને ઉભો રહ્યો છે અને એને હજુ પણ ઘટાડવાની દિશામાં 108 ની સેવા ખૂબ કામમાં આવી રહી છે. હજારે નહીં, લાખે 310. હવે સંખ્યા 200 આવીને પહોંચી છે. ભાઈઓ બહેનો,
ભૂતકાળની અંદર મારા ડાંગ જિલ્લામાં ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી એટલે હોસ્પિટલમાં જઈને પ્રસૂતિ થાય અથવા તો કોઈ જાણકારની સેવા સાથે પ્રસૂતિ થાય, ડોક્ટરની કે નર્સની મદદથી, એવી પ્રસૂતિ માત્ર 8% હતી. 2001-2 પહેલા 100 માંથી 8 જ બહેનો એવી હતી કે જેમને સુવાવડમાં કોઈ નર્સ કે ડોક્ટરની મદદ મળતી હતી. ભાઈઓ બહેનો, આજે આંકડો લગભગ 50%એ પહોંચ્યો છે. આ જિલ્લાની 50% બહેનો એવી છે કે જેમની સુવાવડ કોઈ દવાખાને યા કોઈ ડોક્ટરની હાજરીમાં, કોઈ નર્સની હાજરીમાં થાય છે અને એના કારણે માતા પણ બચી જાય છે અને સંતાન પણ બચી જાય છે. એમ બંનેની સેવા કરવાનું કામ આજે આપણે કરી શક્યા છીએ. ભાઈઓ બહેનો, ભૂતકાળમાં ખેતીની આવક બહુ ઓછી હોવાના કારણે લગભગ ખેતીની કામ પૂરું થતાની સાથે 40% ગામના પુરુષો અને ઘણીવાર કુટુંબો હિજરત કરીને મજૂરી કામ કરવા માટે, શેરડીના કારખાનાઓમાં કામ કરવા માટે, રોડના કામ કરવા માટે, શહેરોમાં બાંધકામના કામ માટે જતા રહેતા હતા. 40%. ભાઈઓ બહેનો, આજે ખેતી ક્ષેત્રે ડાંગ જિલ્લાનો વિકાસ થવાને કારણે હિજરત કરનારાઓની સંખ્યા 40% માંથી ઘટીને માત્ર 14% થઈ ગઈ છે. જો મિત્રો કેવી પ્રગતિ થઈ રહી છે, ગામડું કેવું સક્ષમ થઈ રહ્યું છે, એનું આ ઉત્તમ ઉદાહરણ છે. ભાઈઓ બહેનો, સરકારે એક યોજના કરી કે આદિવાસી ખેડૂતોને આધુનિક સાધનોથી સજ્જ કરવા, અને આધુનિક સાધનોથી સજ્જ કરવા માટે એમને જુદી જુદી ખેત સામગ્રીઓ, મશીનો બધું આપવાનું કામ કર્યું. 70% આદિવાસીઓને આવી કોઈને કોઈ સવલત પહોંચાડવાની કોશિશ કરી. મિત્રો, 6700 જેટલા તો ડીઝલ પંપ સેટ એકલા ડાંગ જિલ્લા આદિવાસીઓના ખેતરમાં પહોંચાડે છે. 6700. આ વિચાર કરો મિત્રો, કેટલી મોટી પ્રગતિ થઈ રહી છે. શાકભાજીની ખેતી તરફ આપણે ડાંગના ખેડૂતોને વાર્યા. આજે મિત્રો માત્ર શાકભાજીમાં સરેરાશ એક ગામડું લગભગ 70,000 રૂપિયાની શાકભાજી વેચે છે કે ગામડું, અને શહેરોમાં અહીંની શાકભાજી વેચાય છે. ભાઈઓ બહેનો, 1 એકરમાં લગભગ 40,000 સુધીની આવક થાય એ પ્રકારે શાકભાજીની ખેતીને આધુનિકરણ કરવામાં અનેક વિસ્તારો ડાંગ જિલ્લામાં આપણને સફળતા મળી છે. ડાંગ જિલ્લાનો આદિવાસી ખેડૂત સુખી બને, એની ખેતીના ઉત્પાદનમાં ઉમેરો થાય અને એની ખેતી આવકપ્રદ બને, એમાં આપણને સફળતા મળી છે. ભાઈઓ બહેનો, ભૂતકાળની અંદર ડાંગ જિલ્લામાં માત્ર 200 હેક્ટર જમીનમાં શાકભાજીની વાવણી થતી હતી. માત્ર 200 હેક્ટરમાં. આજે મારે ગર્વ સાથે કહેવું છે કે ગયા 6-7 વર્ષના પ્રયત્નોને પરિણામે આજે 5000 હેક્ટર ભૂમિમાં શાકભાજીનું વાવેતર કરીને રોકડિયા પાકની જેમ કમાણી થાય એમ મારા આદિવાસીની શાકભાજી વેચાવા લાગી છે. ભાઈઓ બહેનો, અનાજનું ઉત્પાદન મારા ડાંગ જિલ્લાનો ખેડૂત ભૂતકાળની અંદર 63,000 ટન અનાજનું ઉત્પાદન કરતો હતો. 12 મહિનામાં કુલ 63,000 ટન. ખેતીમાં આધુનિકરણ, શિક્ષણ, સાધનો આ બધું જોડવાને કારણે જમીન એટલી જ, ખેડૂતો એટલા જ, અને તેમ છતાંય ડાંગ જિલ્લાનો ખેડૂત આજે 1.25 લાખ ટન ધાન્યનું ઉત્પાદન કરતો થયો છે અને એના કારણે એની આવકમાં ઉમેરો થયો છે. ભાઈઓ બહેનો, સિંચાઈની અંદર લગભગ 8000 હેક્ટર જમીન નવી આપણે સિંચાઈ યોગ્ય બનાવી છે.
કરોડો રૂપિયા ખર્ચીને સિંચાઈની યોજનાઓ કરી છે અને એના કારણે ડાંગ જિલ્લાની અંદર 5-6 વર્ષના ટૂંકા ગાળામાં 8,000 હેક્ટર જમીન સિંચાઈ વાળી જમીન બનવાને કારણે ત્યાંનો ખેડૂત 2 પાક 3 પાક લેતો થયો છે અને ખેડૂતની આવકમાં ઉમેરો થયો છે. ભાઈઓ બહેનો, રોડ રસ્તા ભૂતકાળની અંદર જંગલ ખાતા દ્વારા, પર્યાવરણ ખાતા દ્વારા, ભારત સરકારના નીતિ નિયમોને કારણે આ વિસ્તારના લોકો માટે પાકા રસ્તા બનાવવા એ લોઢાના ચણાના ચાવાનું કામ, પૈસા હોય પણ કામ ન કરી શકે એવી સ્થિતિ હતી. આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી એનો અમલીકરણ કર્યો અને ભાઈઓ બહેનો, ગયા 6-8 વર્ષમાં રસ્તાઓના અધિકરણના કામ કર્યા. 311 ગામમાંથી 305 ગામોને પાકા ડામરના રસ્તાનું કામ આપણે પરિપૂર્ણ કરી દીધું છે. મિત્રો, 65 કરોડના કામો પૂરા કર્યા છે. 92 કરોડના કામો અત્યારે પૂરજોશથી પ્રગતિમાં છે. ભાઈઓ બહેનો, ડાંગ જેવા નાના જિલ્લા માટે લગભગ 150 પોણા 200 કરોડ રૂપિયા માત્ર રસ્તાના માટે ખર્ચાના હોય એવું ગયા 50 વર્ષના ઇતિહાસમાં બન્યું નથી. એ કામ આપણે કરી બતાવ્યું છે. આપણે ડાંગ જિલ્લાને દૂધ ઉત્પાદનનું કેન્દ્ર બનાવવાની મથામણ ચાલુ કરી, પશુપાલનને બળ આપ્યું, ડેરી સાથે જોડવાની કોશિશ કરી અને એના કારણે 162 જેટલી મહિલાઓની સહકારી દૂધ મંડળીઓ તૈયાર થઈ. ભૂતકાળમાં 61 લાખ લીટર દૂધ આખા ડાંગ જિલ્લામાંથી તૈયાર થતું હતું. 61 લાખ લીટર. ભાઈઓ બહેનો, આજે 1000 લાખ લીટર દૂધ એકલો ડાંગ જિલ્લો પહોંચાડે છે. મિત્રો, 1000 લાખ. આપ વિચાર કરો મિત્રો. મેં એક વાત કરી હતી ગયે વખતે, વઘઈ તાલુકો અલગ બનાવવાની. પછી લોકોની માંગણી આવી કે સાહેબ, અમારા ડાંગ જિલ્લાને એક વધુ તાલુકો મળે તો સારું. અને લોકોએ વાત કરી સુબીર તાલુકો જુદો બનવો જોઈએ. જે ડાંગ જિલ્લામાં એક જ તાલુકો હતો, ભાઈઓ બહેનો, વિકાસની વાત ગામડે ગામડે પહોંચાડવા માટે સરકાર તમને ઘર આંગણે મળી રહે માટુથી વિકેન્દ્રીકરણની જે યોજના કરી છે એના ભાગરૂપે હવે ડાંગ જિલ્લા માટે સુબીર તાલુકાનો પણ વિચાર કર્યો છે. અને જિલ્લા કલેક્ટર દ્વારા નાગરિકોનો અભિપ્રાય લેવામાં આવશે, લોક લાગણીને જાણવામાં આવશે. તાલુકાની રચના કેવી હોય, કયા ગામ હોય, કયું ગામ અહીં રહેવા માંગે છે, ત્યાં રહેવા માંગે છે, એનું સીમાંકન શું હોય. મેં કહ્યું તેમ 26 જાન્યુઆરી પહેલા નીતિ વિષય નિર્ણય મેં કરી લીધો અને હવે કલેક્ટરો દ્વારા પૂછપરછ કરીને લોકોની લાગણી જાણીને એને આખરી રૂપ આપવાના કામની દિશામાં ગઈકાલે જ કેબિનેટે નિર્ણય કરી લીધો છે. એટલે આવનારા દિવસોમાં આ 3 તાલુકાની રચના સાથે આ તાલુકાઓ દ્વારા જિલ્લાના સમગ્ર વિકાસનું એક નવું વાતાવરણ બનશે. ભાઈઓ બહેનો, વિકાસના અનેક કામો એને આપણે પ્રાથમિકતા આપી છે અને પ્રાથમિકતાને કારણે મને વિશ્વાસ છે ડાંગ જિલ્લો પ્રવાસનનું મોટું આકર્ષણનું કેન્દ્ર બનવાનું છે. ડાંગ જિલ્લો શાકભાજીના ઉત્પાદનમાં આગળ ધપવાનો છે. ડાંગ જિલ્લો દૂધ ઉત્પાદનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવાનો છે. આ ડાંગ જિલ્લો ગુજરાતની વિકાસ યાત્રાની અંદર આદિવાસીઓ દ્વારા થતા યોગદાનમાં શિરમોર બની રહેશે એવો મને વિશ્વાસ છે. નવજવાન મિત્રો, આપના સપના, આપની આશા આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે વિકાસ એક જ ઉપાય છે. ગુજરાતનો જન્મ થયા પછી 50 વર્ષમાં આ વિસ્તારને માત્ર 24 સ્કૂલો હતી. ભાઈઓ બહેનો, મેં આ 6 વર્ષમાં બીજી 24 સ્કૂલો બનાવી દીધી. આપ વિચાર કરો, વિકાસની હરણફાળ કેવડી મોટી છે. કારણ
શિક્ષણની ભૂખ જાગી છે આદિવાસીઓમાં, પ્રગતિ કરવાની આકાંક્ષા જાગી છે. એમને પણ લાગે છે કે બીજા જોડે ખભે ખભો મિલાવીને અમારે પ્રગતિની નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરવી છે. ભાઈઓ બહેનો, ખાસ કરીને અમારા નવજવાન મિત્રો, આપણે સ્વામી વિવેકાનંદનું સ્મરણ કરીએ, દરિદ્ર નારાયણની સેવા કરવાનો એમનો સંદેશનું સ્મરણ કરીએ અને ગુજરાતની આવતીકાલના નિર્માણ માટે ગુજરાતની યુવા શક્તિને સામર્થ્યવાન બનાવીને એ શક્તિને જોડીને આ દેશ અને દુનિયામાં ગુજરાતનો ડંકો વગાડતા રહીએ, એના માટે પ્રયત્ન કરીએ. એ શુભકામનાઓ સાથે આપ સૌને આવતીકાલના પ્રજાસત્તાક પર્વમાં ભાગીદાર બનવા માટે નિમંત્રણ આપું છું અને ભારતનો તિરંગો ઝંડો સદા સર્વદા લહેરાતો રહે, આપણા બંધારણનું ગૌરવ થાય, સન્માન થાય અને આપણે બધા એક ઉત્તમ નાગરિક તરીકેનો સંકલ્પ કરીને આગળ વધીએ. એ જ પ્રાર્થના. જય જય ગરવી ગુજરાત. કચ્છની બાજુમાં એક પ્રદર્શન